વાઘણિયા ગામમાં અને માલીડા ગામમાં કિરીટ પટેલે પોતે પ્રિસાઇડિંગ અધિકારીને માર માર્યો છે, મહિલાવારે ઝપાઝપી કરી છે, એ વાત સીસીટીવી કેમેરામાં આવી ગઈ છે, અને છતાંય એફઆઈઆર થઈ નથી, અને કદાચ થઈ હોય તો એમાં કિરીટનું નામ નહીં હોય એનો વિશ્વાસ છે. જો આટલી હદે ચૂંટણી તંત્ર ફૂટેલું હોય તો ભાજપના એક પણ કાર્યકર્તાએ ભારત માતાની જય બોલાવવાનો અધિકાર નથી. નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. અત્યારે હું અહીંયા ભેસાણ તાલુકાના માલીડા ગામમાં ઊભો છું. કિરીટ પટેલે લોકશાહી ઉપર કાળી ટીલી કલંક લગાવવાનું કામ કર્યું છે. કિરીટ પટેલે ગુંડાગીર્દી કરીને ચૂંટણી પ્રક્રિયા ઉપર અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં એમાંય વિસાવદર વિધાનસભામાં કલંક લગાવવાનું કામ કર્યું છે. આ વિસાવદર વિધાનસભાના ઇતિહાસમાં ક્યારેય બીજી વખત ચૂંટણી નથી થઈ, પણ આજે આ માલીડા ગામમાં બીજી વખત મતદાન ચાલે છે. નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયા શું કહેવા માગે છે તે તો તમે જાણી જ ગયા છો, પરંતુ હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે વિસાવદરમાં, અને હવે કોણ જીતશે તે પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો આ વિડીયો જે કોઈ મિત્રો જોવે તેમના મંતવ્યો શું છે તે આપણે એક્ઝિટ પોલની અંદર મૂકીશું, તો કોણ જીતશે તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આભાર મિત્રો, મળીશું ફરી એક નવા વિડીયો સાથે.